કેમ છે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું અમારા બધાનું નવા વ્લોગમાં. તો આજે અમે તમને દર્શન કરાવવાના છીએ પાનેરામાં વિરાજમાન ભગવતી માં ચામુંડાના. તો બને રહેજો આ વિડીયોમાં છેલ્લે સુધી. સવારમાં વહેલા જાગીને કુળદેવી શ્રી માં ચામુંડાના ધૂપ દીવા કરીને નીકળી ગયા પરિવાર સાથે એક નવી સફરમાં. તો સૌથી પહેલા સવારના નાસ્તા માટે પપ્પા લેવા ગયા ખમણ, જે તમામ ગુજરાતીઓની ફેવરિટ છે અને તે મારું પણ ફેવરિટ છે. હવે અમે ઘરેથી મારા દાદીને અને મારો નાનો ભાઈ જે મારા સગા કાકાનો છોકરો છે તેને પણ લેવા જઈ રહ્યા છીએ કામરેજ. અને સાથે સાથે મારા બીજા કુટુંબી દાદા દાદી અને કાકા પણ આવી રહ્યા છે અમારી એક નવી સફરમાં. હાલો, અમારા ગોલુભાઈ આવી ગયા છે. સામું જો આમ બસ એમ. ક્યાં જવું હે ગોલુ? ક્યાં જવું છે? પાનેરા જવું. હાલો તો બેસી જાવ ગાડીમાં. વલસાડ દક્ષિણ ગુજરાતમાં અરબ સાગરના કિનારે આવેલું શહેર છે. વલસાડનું સૌથી લોકપ્રિય સ્થળ એટલે પાર નદીના કિનારે આવેલી પારનેરા ટેકરી, જે વલસાડ શહેરથી 6 કિલોમીટર દૂર આવેલી છે. પારનેરા વલસાડીઓ માટે પ્રવાસોથી ભરપૂર અને તન મનમાં ઉર્જા ફૂંકનારું પવિત્ર સ્થળ છે. એટલે બોલો તો અહીંયા કેમ છો? મજા આવે ફરવામાં? કેમ છો બા? મજા આવે તમને અમારા રે? તમને બહુ મજા આવે. અમાર જવાબદારી બને તમને ફરવા લઈ જવાનું, તમને ને દાદાને. મજા આવે? અને તમને મજા આવે? આ છે કાળું ડોન. આમ જાવ તો કાળું ડોન.
આમું નથી જોતા. મિત્રો સવારમાં ચાનો ઓર્ડર કરી દીધો છે. અત્યારે અમે ફૂલ ફેમિલી સાથે આવ્યા છે, પાનેરા જવાનું છે. ચા આવી ગઈ છે. તો મિત્રો ચાનો વર્લ્ડ કરી પછી પાછા આવે છે. પાનેરાના પર્વત ઉચ્ચ શિખર કુદરતના ખોળે બિરાજે છે. શક્તિ સ્વરૂપ માં ચામુંડા એ પણ 3 મુખવાળા, હા, જેમાં ચંડિકા, નવદુર્ગા અને અંબા એક જ સાથે દર્શન આપે છે. માના મંદિર સુધી પહોંચવાના 2 માર્ગ છે. અતુલ ઇન્ડસ્ટ્રી તરફથી આવો તો અડધા પર્વત સુધી તમે પોતાનું વાહન લઈ જઈ શકો એવી રોડની વ્યવસ્થા છે. જ્યારે બીજી તરફનો માર્ગ તળેટીથી ચોટી સુધી પગથિયા વાળો છે. ઓલા બેન કે અહીંયા આવવા ગયો, અમે એને કે ઓલા અમાર સ્પેશિયલ એક માસી છે. ચાલો તો આગળ ઓલા માસી, અમારી ગાડી માસી અહીંયા જ આવે. તો ફાઇનલી અમે પાનેરા પહોંચી ગયા છીએ. અત્યારે માસી પાસેથી ચુંદડી પ્રસાદ લઈએ. વરસાદ આવી ગયો લાગે હમણાં. જય માતાજી બેટા, બોલ તો ખરો. કોના દર્શન કરવા જાવ છો? ચામુંડમાના. કોના? હું જે નાનો છું કે તો હજી મને એટલી ખબર ન પડે. ખબર પડે? ખબર પડે કે ને? આમ તો ખરો, આમ તો બહુ બધું રાડું નાખતો હોય. હે ગોલું? આમ તો બહુ રાડું નાખતો હોય બધું. તાર પપ્પાને કઈ કેવું છે તારે વિડીયોમાં? તો કહી દે, હાલ લે વિડીયો ચાલુ છે. ચાલ, શું કહેવાનું છે તાર પપ્પાને? અમે પપ્પા પોગી ગયા એમ. હું આમ એમ જો આમ. તો ફાઇનલી પપ્પા અમે પાનેરા પોગી ગયા. પાનેરા ટેકરીની ઊંચાઈ આશરે 500 ફૂટ જેટલી છે. ઉપર ચડવા માટે તમારે હરિયાભર્યા વૃક્ષોની વચ્ચે હજારેક પગથિયાનું ચઢાણ કરવું પડે છે.
બોલે જાડુ બોલ તો ખરો કાકા આમ જો આમ આપણે વ્લોગ ઉતારી છે તારા પપ્પાને લિંક મોકલી દેવાની છે થોડુંક એટલે તો બધા લોકો ફરવા જાય સોમામાં બધી ક્યાં છે માણસો જો ને? પણ અત્યારે તો વરસાદ અહીંયા ન હોય સાપુતારા તો ધબધબાટી બોલાવે માણસોને રાધુ કેમ કઈ બોલતી નથી રાધુ નિર્માણી છે આજ રાધુ મુંજાઈ ગઈ એ ગોલુ ક્યાં ભાગ્યો હે ડુંગરે ત્યાં શું લેવા જવું છે હા ફરવા જવું માતાજી દર્શન કરવા નથી જવું ઈ હાટો તો દાદર ચડીએ છે કે ને કેવો મસ્ત તો આરામ કરીને પાછા ચડે છે પપ્પા નીચે જોવા જાય છે શું છે ખાલી આ નજારો છે ને એ જોઉં જોવાનો અહીંયાનો નજારો વેધર 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 કહેવાય શું કહેવાય વેધર વેધર એટલે કુદરતી દ્રશ્ય વાતાવરણ હેલો હા ગોલુ ને લઈ લો હેલો મિત્રો કેમ છો મજામાં અમે નાના નાના છોકરા વિડીયો ઉતારી છે બ્લોગ ઉતારી છે કેતો બ્લોગ ઉતારીએ છીએ નાના નાના અમે છોકરા બ્લોગ ઉતારી છે કે નાના છોકરા બ્લોગ ઉતારીએ છીએ વિડીયો ગમે તો જરૂર લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો આમ જોઈને કેમેરા આમ જોઈને કહેવાય સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો અને કેવું વાતાવરણ કેવું છે દર્શલ હું એક નંબર ને બીજો તારો બીજો નંબર આવે પેલો નંબર કોનો આવે તો આ દર્શિલભાઈ નો કેટલા નંબર આવે પહેલો નંબર આવે દર્શિલભાઈ નો ત્રીજો નંબર આવ્યો છે તો રાજુ દીદી નો કેટલા નંબર આવે બીજો હા કઢી દીધો રિઝલ્ટ લડમાઈ મોટો વરસાદ આવ્યો છે વરસાદ આવ્યો અડધો દાદરા બગીચા વરસાદ આવી ગયો એટલે બધાને ઉભું રહેવું પડ્યું અત્યારે આ જો કાળુદાસ ગઢવીનો છોકરો બહાર કેમ ગયા ત્યાં ઘટડા આગળ છે તો વરસાદની મજા ક્યાંક અલગ છે મિત્રો તમે જોઈ શકો છો તો અત્યારે ખૂબ વરસાદ ચાલી રહ્યો છે જોઈ શકો છો કયો શું છે ઈ?
તો મિત્રો પપ્પા અત્યારે થાકી ગયા છે, વરસાદમાં દોડીને આવ્યા એટલે થાકી ગયા, અત્યારે બેસા છે, જોઈ શકો છો. અત્યારે વરસાદે ફૂલ બાકાજી કી બોલાવી દીધી છે. જવો પાણી નીકળવા માંડ્યું. વરસાદના મોસમમાં ડોડા તો ખાવા જ જોઈએ. કમરક, કેરી, આ બધી રૂપિયા વાળી વસ્તુ. કેમ છે, થાકી ગઈ? થાકી ગઈ? તો રાખે ને માના દર્શને શકીએ તમારે હાટું મેક ચાલુ કરી લે તા લેવા છે કાકા. કેરી ખાઓ, કેરી કેરી ખાઓ, કેરી ગળી છે. કેરી આઈની કેરી જેવી કેરી પાનેરાની એમ વલસાડ.